અને એ પાણી માટે તમે તમારા જગ્યાની અંદર એક ખાડો કરો, 10 ફૂટ ખાડો કરો. પહેલા દિવસે પાણી ન આવ્યું. બીજા દિવસે એની બાજુમાં 12 ફૂટ ખાડો કરો, પાણી ન આવ્યું. ત્રીજા દિવસે એની બાજુમાં 15 ફૂટનો ખાડો કરો, પાણી ન આવ્યું. આમ પાણી મળ્યા કરે? આવું તો તમે ગમે તેટલી વાર તમે આવું કરશો પણ પાણી નહીં મળે. પણ એની જ વસ્તુ તમે જો એક જ ખાડાની અંદર ઊંડે સુધી તમે ખોદતા ગયા હોત તો પાણી પ્રાપ્ત થાય. એમ જે ભગવાનને પકડો એમાં તમારી પેઢીઓ દર પેઢી સુધી જો ભગવાનને પકડી રાખે તો ઠાકોરજીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય. તો એવા સમયે પેલો માણસ ભગવાન કૃષ્ણની મૂર્તિ મંદિરની બહાર મૂકી દે, બીજા ભગવાનની મૂર્તિ ત્યાં પધરાવી, એની પૂજા કરવા લાગ્યો. એમાં સાંભળજો વાલા વૈષ્ણવો, એક દિવસ ભગવાનની મૂર્તિની પૂજા કરતો હતો ને એમાં બરાબર અગરબત્તી પેટાવી. ભગવાનને અગરબત્તી કરતો હતો અને સરસ મજાની ધૂપવાળી અગરબત્તી મોંઘી લઈ આવેલો. એમાં બરાબર એની નજર ગઈ કે અગરબત્તીનો પેલો ધુમાડો કૃષ્ણ ભગવાનની મૂર્તિ બાજુ જતો હતો. તો એટલો ક્રોધે ભરાણો કે આટલી મારી સરસ અગરબત્તીની સુગંધ મફતમાં તમારે લેવી છે, કામ કરવું નથી. ગુસ્સો આવ્યો, અગરબત્તી નીચે મૂકી મંદિરના એક ખાનામાંથી થોડુંક રૂ કાઢ્યું. વાટું બનાવવા માટે જે રૂ હતું ને એ કાઢી અને 2 પૂંભડા બનાવી અને ભગવાનના નાકની મૂર્તિના નાકમાં ચડાવી દીધું. કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ હતી એના નાકની અંદર 2 પૂંભડા ચડાવી દીધા કે કામ કરવું નથી, મારી અગરબત્તીનો ખોટે ખોટો ધૂપ લઈ જાવો છે. ભગવાન પ્રસન્ન થઈ ગયા. કૃષ્ણ ભગવાનની મૂર્તિમાંથી પરમાત્મા પ્રગટ થયા. પેલો માણસ જોઈ રહ્યો. ભગવાને કીધું માગ માગ, તારે જે જોતો હોય તે માગી લે. પેલો માણસ કહે છે કે અહીંયા મંદિરમાં બેસાડીને પૂજા કરી ત્યારે તમે કાંઈ આપ્યું નહીં. આ બાજુમાં બેહારે નાકમાં રૂ ભરાયું, તરત બહાર આવ્યા. ભગવાન કે એટલે જ બહાર આવ્યો. કેમ? તો કહે છે મંદિરમાં બેસાડ્યો તો ત્યારે સુધી તારા મનમાં ક્યારેય થયું નહોતું કે આ મૂર્તિમાં ભગવાન છે, પણ અહીંયા બાજુમાં બેસાડ્યા પથ્થરને થયું કે આ પથ્થરની મૂર્તિ પણ મારી અગરબત્તીની સુગંધ લઈ રહ્યું છે. તને મારામાં ચેતન લાગ્યું એટલા માટે આજ પ્રગટ થયો. એમ તમને મૂર્તિમાં ભગવાન છે આવું જ્યારે તમને થવા લાગશે ત્યારે પરમાત્મા તમને પ્રાપ્ત થશે. નહીં તો જો ખાલી મૂર્તિ જ લાગતી હોત તો એને અગરબત્તીના ધૂપ માટે નાકમાં પૂંભડા ન ભરાવી દીધા હોત. પણ એને કહ્યું કે આમાં ભગવાન છે એટલે પ્રભુ પ્રગટ થયા. એમ પથ્થરમાં ભગવાન છે એવી આપણી જિજ્ઞાસાઓ જ્યારે થઈ જશે, આપણી શ્રદ્ધા બંધાઈ જશે ત્યારે પ્રભુ પ્રાપ્ત થશે, પ્રગટ થાય. તો ભગવાન જ્યારે સૌને લઈને ગોવર્ધનની પૂજા કરવા ગયા, એ ગોવર્ધનની પૂજામાં પરમાત્માને પંચામૃતથી સ્નાન કરાવ્યું, ભગવાનને ચંદન કર્યું, ભગવાનને વસ્ત્ર ઉપવસ્ત્ર આપ્યા, ભગવાનને ભોગ લગાવ્યો. ગોવાળિયાઓની શ્રદ્ધા ન તૂટી જાય એટલા માટે ગોવર્ધન લીલામાં ભગવાને લીલા કરી છે. બીજી એક પ્રભુ 2 સ્વરૂપ પ્રગટ થયા. એક સ્વરૂપમાં પરમાત્મા નીચે બેસી તલેટીમાં બાબા નંદની સાથે બેસી અને ગોવર્ધનની પૂજા કરે છે, અને એક સ્વરૂપમાં ઠાકોરજી પોતે ગિરિરાજ પર્વતની ઉપર બેઠા છે, પૂજાનો સ્વીકાર કરે છે. પૂજક પણ પોતે અને પૂજ્ય પણ પોતે. અને આમ પણ આ સંસારમાં જુઓ, આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, આપણે ઠાકોરજીની પૂજા કરવા બેસીએ છીએ તો ભગવાન તો એવું જ માને છે કે હું જ મારી પૂજા કરું છું, અને આપણે પણ ભગવાન જ પૂજા કરે છે. આપણી બધાની યાત્રા અહમ બ્રહ્માસ્મિથી, આપણે બધાની યાત્રા તત્વમસીથી અહમ બ્રહ્માસ્મિ, હું એનાથી છું, હું એનો છું અને હું ઈ જ છું, આવી આપણી યાત્રા છે. તું તેનાથી એટલે કે પ્રભુથી છો, તું તેનો છો, અને ત્રીજું વાક્ય સૂત્ર આપ્યું તું ઈ જ છો.
તતત્વમ અસી, ત્યાંથી પ્રાર્થના થઈ, પ્રારંભ થઈ, અહમ બ્રહ્માસ્મિ, મેં બ્રહ્મ હું. આપણે બધાને ઓળખવાનું છે કે હું પોતે બ્રહ્મ છું, આપણે પોતે ઈશ્વર છીએ, આવું ઓળખવાનું છે. તમને થશે આપણે ઈશ્વર છીએ? આ મારું વાક્ય નથી, આ સ્વયં ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે, મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ સંસારમાં જેટલો પણ જીવાત્મા છે બધો જ મારો અંશ છે, પ્રભુનો અંશ છીએ આપણે સૌ. તો પરમાત્માની પૂજા થતી હતી, ભગવાન પૂજાનો સ્વીકાર કરે અને ત્યારબાદ ઇન્દ્રને ખબર પડી કે અહીંયા તો આ લોકોએ મારી પૂજા ન કરી, પર્વતની પૂજા કરી, પથ્થરની પૂજા કરી. આ ગામડાના અભણ ગોવાળિયાઓએ. અને આ દુનિયાનો નિયમ છે કે આપણી પાસે પદ હોય ને એમાં પણ આપણી જે જગ્યાએ આગતા સ્વાગતા થતી હોય એના જગ્યાએ બીજાની આગતા સ્વાગતા થાય એટલે પછી આપણને ગમે નહીં બહુ. આપણને ગમતું નથી. તો ઇન્દ્રને ગમ્યું નહીં, એટલે પોતે ક્રોધે ભરાયો, ક્રોધિત થયો અને એણે સાંવર્તક નામના પ્રલયંકર મેઘને મોકલી અને આજ્ઞા કરી કે જાઓ, વ્રજ ઉપર તમે એવા વરસી પડો, એવા વરસી પડો કે વ્રજના લોકોને સમજાઈ જવું જોઈએ કે ઇન્દ્રની પૂજા ન કરી એનું પરિણામ શું આવ્યું. અહીંયા તો ઇન્દ્રનો આદેશ થયો અને તરત જ સાંવર્તક નામનો પ્રલયંકર મેઘ મુશળધાર વરસાદથી બારે મેઘ ખાંગા થયા અને વ્રજમાં વરસે છે. વાયુ ફૂંકાઈ રહ્યો છે, વીજળીના કડાકાઓ થઈ રહ્યા છે. સૌ લોકો ભગવાન પાસે આવે છે. પરમાત્મા પાસે આવીને કહે છે કે જો કનૈયા, આપણે ઇન્દ્રનો યજ્ઞ ન કર્યો તો હવે શું થશે? જો આપણે બધા તણાઈ જશું, કોણ બચાવશે હવે? ભગવાન કહે છે આપ ચિંતા ન કરશો, મારો ગોવર્ધનનાથ બધાની રક્ષા કરશે, ચિંતા ન કરો. અને એ સમયે ભગવાને એક રમકડાને જેમ બાળક ઉપાડે એમ પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ઠાકોરજીને, ભગવાને ગિરિરાજને ધારણ કર્યા છે. કી મને વૈષ્ણવો વાલા મારા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા, સીધા જ બધા વ્રજવાસીઓ ભગવાનના શરણે ગયા અને પરમાત્મા સ્વયં કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ. હે પાર્થ, બધું છોડીને એકવાર મારી પાસે આવી જા, પછી તારી ચિંતા નહીં રહે, બધું મૂકી દે. અને આ વ્રજવાસીઓ બધું છોડી પોતાની જાતે કાંઈ પ્રયત્નો કરવા છતાં સીધા ભગવાન પાસે ગયા. કનૈયા, હવે કોણ બચાવશે આમાંથી? ભગવાને સૌને બચાવ્યા, પણ શું કામે? ભક્તોને ભગવાન એટલા માટે બચાવે છે કે ભક્તો નિત્ય ભગવાનના કાલાવાલા કરે છે.
અને તમે નિત્ય પરમાત્માની પૂજા કરો, નિત્ય પરમાત્માનું સ્તવન કરો ને, તો પછી તમારા બધા જ પ્રકારના રક્ષણની જવાબદારી ઠાકોરજીની થઈ જાય છે, પ્રભુની થઈ જાય છે. તો પરમાત્માએ ગોવર્ધનને પોતાના હાથ ઉપર તોડ્યો. સૌ લોકો નીચે આવ્યા. બધા લોકો પોતપોતાની લાકડી લઈ અને આમ ટેકો દઈને ઉભા રહ્યા. અહીંયા સમાજના લોકોને ખૂબ સારો સંદેશો ભગવાનની કથા આપે છે. બધા જ વ્રજવાસીઓ પોતાની લાકડીનો ટેકો ભગવાનને આપે છે. અને પછી ભગવાનને કીધું, કનૈયા, હવે તું હાથ લે. તારો હાથ થોડો કઈ પર્વત ઉપાડવાનો છે. ભગવાન કે હું હાથ લઈ લઉં, તમે રાખજો. અરે અરે, અમારી તારી આંગળી કરતા અમારી આ લાકડી મોટી છે. ભગવાને કીધું કઈ વાંધો નહીં. ભગવાન આમ જરા હાથ નીચે લીધો ને પર્વત નીચે આવ્યો. તમારી લાકડી ગમે તેટલી મજબૂત હશે, પણ પ્રભુની આંગળીનો સહારો જોશે તમને. તો પરમાત્માએ આ પર્વતને ઉઠાવ્યો. એમાં જે સંદેશો છે એ સંદેશો કે બધા લોકોએ પોતાની લાકડીનો ટેકો આપ્યો. સાંભળજો વાલા વૈષ્ણવો, આ કથા સંદેશો આપે છે કે જ્યારે આપણા સમાજનો, આપણા જ્ઞાતિનો કોઈ નાનો માણસ મોટું કામ હાથમાં લે સમાજ માટે, ત્યારે સમાજના મોટા માણસોએ પોતાનો ટેકો આપવો જોઈએ. અદબ વાળીને બેઠું ન રહેવું જોઈએ, ભલે કરવા દો કેટલે ખુદી જાય છે. સૌથી મોટો સંદેશો છે આ, કે કોઈ પણ આપણા સમાજનો માણસ કાંઈ કામ કરે સમાજ માટે, ગામ માટે, આપણી જ્ઞાતિ માટે, ત્યારે સૌ લોકો એને પોતાનો ટેકો આપે. અને આમ પણ દુનિયાની એક કહેવત છે, જાજા હાથ. તો સૌ લોકો આ કથામાંથી ઉપદેશ લેજો કે ક્યારેય પણ આપણા પરિવારમાં, આપણી જ્ઞાતિમાં, આપણા સમાજમાં, આપણા ગામમાં કોઈ નાનો માણસ જ્યારે કોઈ કામ હાથમાં લે, ત્યારે સમાજના બધા જ લોકો એને સહકાર આપે, એને ટેકો આપે. પણ થાય છે એવું કે નાનો માણસ હાથમાં કામ લે અને એમાં થોડોક એનાથી મોટો માણસ એક બીજા ધનવાન માણસ પાસે જઈને કહે કે ભાઈ, પેલા ભાઈએ હાથમાં ઓલું કામ લીધું છે, તમે જરાક જોજો, તમે કંઈક સહયોગ કરજો. એટલે શું કે ખબર? હા, એને કરવા તો દો, જોવા દો ક્યાં સુધી પૂગે છે. મોટા માણસો અદબ પાડીને જોયા કરે છે, પણ જો એ લોકો સહકાર આપે તો નાના માણસે લીધેલું કામ પણ મોટા માણસોના સહયોગથી સમાજનું સારું કામ થઈ જાય. સૌ લોકોએ ભગવાન ગિરિરાજની પ્રાર્થના કરી છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચોર્યેણ યશો વિસારી નંદિત ઘોષ મમ પ્રભુ શ્રી મમ પ્રભુ શ્રી વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગેર ગુહાંગ રતમો પહારી રસાવેશતમો વિસારી મમ પ્રભુ શ્રી સ્વનાનંદિત પન્નગારી
रसातलानृत्यपद प्रचारी मम प्रभु श्री पुलिन्ददाराहितशम्बरारी रमा सदोदारदया प्रकारी कलिंद जाकूल दुकूलहारी कुमारिका कामकला वितारी मम प्रभु श्री गिरिराज। ऑनलाइन बेचना मुश्किल होता होगा, लेकिन मीशो है बिल्कुल आसान। मीशो पे बस 5 मिनट में आपका माल व्रजेन्द्र सर्वाधिक शर्मकारी महेन्द्र गर्वाधिक गर्वहारी मम प्रभु श्री गिरिराजधारी मनः कलानाथ तमो विदारी वंशीरवाकारी तत्कुमारी रासोत्सवोद्वेलनरसादिहारी मम प्रभु श्री मतद्विपोदामगतानुकारी लुठत् प्रसूना प्रपदीनहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी इति श्रीवल्लभाचार्य विरचितं श्रीगिरिराजधार्यष्टकं सम्पूर्णं। श्रीगिरिराजधरण की, श्री गोवर्धन नाथ की।
श्री श्याम सुंदर श्री यमुने महारानी की, श्री वल्लभाधीश की, श्री गुसाई परम दयाल की जय हो, जय हो। मम प्रभु श्री गिरिराज धारे, खुल्लो छे मन मंदिर दरवाजो। हे नाथ, मारा हृदयनो दरवाजो खुल्लो छे। हृदय कमल मां आवी विराजो, श्री गोवर्धन नाथ रे। हृदय कमल आवी विराजो, श्री गोवर्धन नाथ जी। खुल्लो छे मन मंदिर दरवाजो, श्री गोवर्धन नाथ रे। खुल्लो दरवाजो, श्री गोवर्धन नाथ जी। परमात्माना એ લીલાથી 7 દિવસ પ્રભુએ લીલા ચલાવી. આપણને થાય છે કે પ્રભુ 7 દિવસ લીલા શું કામ ચલાવે છે? ભગવાન ધારે તો એક ક્ષણમાં, એક આંખના પલકારામાં પણ ઇન્દ્રને અહેસાસ કરાવી શકે કે હું બ્રહ્મ છું. પણ છતાં પરમાત્માએ 7 દિવસ સુધી આ લીલા ચલાવી. કારણ એનો અધ્યાત્મ જગતનો અર્થ છે, આ સંસારમાં પરમાત્મા એમ બતાવે છે કે 7 દિવસ સુધી જેમ ગિરિરાજને ઉઠાવી રાખ્યો, એમ આ સંસારમાં પણ જેટલા જીવાત્માઓ છે, જેને પંચમહાભૂતનું શરીર મળ્યું છે, એ પંચમહાભૂતનો આ ગોવર્ધન પણ આપણા ઠાકોરજીએ જ ઉઠાવી રાખ્યો છે આપણી હાથે. જ્યારે ભગવાન આમ હાથ લઈ લેશે એટલે પેલો ગિરિરાજ નીચે આવ્યો તો, એમ આ ગોવર્ધનમાંથી પણ જ્યારે ભગવાન 7 દિવસમાંથી એક વખત હાથ લઈ લેશે એટલે આ ગોવર્ધન પડી જવાનો છે. આ ગિરિરાજને ઠાકોરજીએ 7 દિવસ જ ઉઠાવી રાખ્યો છે. પરમાત્માએ 7 દિવસની એ લીલા કરી અને અંતે ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો. ઇન્દ્ર એકાંતમાં આવીને ઠાકોરજીની પ્રાર્થના કરી. પરમાત્માને કહે છે, પ્રભુ મને ક્ષમા કરો. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ, માયામયો ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ભગવાન મને ક્ષમા કરો, હું તમને ઓળખી ન શક્યો. हेयर फॉल के पीछे का असली विलन है डीएसटी. उसे तो आपने ठीक किया ही नहीं, तो मतलब हेयर फॉल तो होता रहेगा. हेयर ट्रांसप्लांट बार बार कराना पड़ेगा, यानी कि पूरा पैसा बर्बाद. लाखों लोगों ने एवीमी पे भरोसा करके अपने बालों में रीग्रोथ. ભગવાને સંક્ષિપ્તમાં એટલું જ કીધું કે ઇન્દ્ર, સત્તા મળે ને તો એનો સદુપયોગ કરાય, દુરુપયોગ ન કરાય. તમને જે કાંઈ મળ્યું છે એનો સદુપયોગ થવો જોઈએ, તમે તો દુરુપયોગ કરી રહ્યા હતા. તો ઇન્દ્રએ કહ્યું, તમારી કૃપાથી મને સત્તા મળી. તો ભગવાને બીજું વાક્ય કહ્યું કે હા, વાત બરાબર છે, મારી કૃપાથી તમને સત્તા મળી, પણ મારી કઠોર કૃપા થાય તો સત્તા વહી પણ જાય. પરમાત્મા કૃપા કરે તો ધન આપે અને કઠોર કૃપા કરે તો ધન લઈ લે. હવે આ બધા જ વૈષ્ણવ અહીંયા બેઠા છો, મારે તમને પ્રશ્ન પૂછવો છે કે ભગવાનની તમને કૃપા ગમે કે કઠોર કૃપા? કૃપા જ ગમે ને. ઓર્ડર પછી ઓર્ડર આવ્યા કરે તો કૃપા ન ગમે. પણ વાલા વૈષ્ણવો, પ્રભુની કૃપા કરતા કઠોર કૃપા બહુ સારી છે. કેમ? કૃપા કરે ત્યારે ઠાકોરજી આપણને વૈભવ આપે છે, લક્ષ્મી આપે છે, અને જ્યારે આપણી પાસે બહુ સંપત્તિ થઈ જાય ત્યારે પરમાત્માથી આપણે દૂર વયા જઈએ છીએ. આપણી પાસે લક્ષ્મી વધી જાય ત્યારે ભગવાનથી દૂર જતા રહીએ છીએ.
અને જ્યારે કઠોર કૃપામાં ઠાકોરજી દુઃખ આપે ત્યારે આપણે ભગવાનથી નજીક જઈએ છીએ. એટલો સંકલ્પ રાખજો, એટલો સદભાવ રાખજો કે જ્યારે ઠાકોરજી તમને એની નજીક બોલાવવા ઈચ્છે ને ત્યારે તમને દુઃખ આપે છે. દુઃખ આપે ત્યારે સમજવું ઠાકોરજી મને યાદ કરી રહ્યા છે, મને બોલાવી રહ્યા છે. કારણ કે આપણે સુખમાં પ્રભુથી દૂર થતા જઈએ છીએ અને દુઃખમાં ભગવાનની નજીક જઈએ છીએ. એટલે દુઃખ આવે ત્યારે દુઃખી ન થવું, પણ અતિશય આનંદ અનુભવવો કે મારો ઠાકોરજી મને પોતાની પાસે બોલાવે છે, મને નજીક બોલાવે છે. તો ભગવાને ઇન્દ્રનો અહંકાર ઉતાર્યોની કથા બતાવી. ત્યાર પછી વરુણ વિજયની કથા, જીભને જીતવાની કથા. જેણે જીભ જીતી એણે જગત જીત્યું, એ જીભને જીતવાની કથા બતાવી. અને પછી શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ એટલે હૃદય. આ શરીર આખું આપણી પાસે હોય પણ શરીરમાં હૃદય ન હોય તો શરીરની કોઈ કિંમત નથી. તમારી પાસે હૃદય હોય પણ હૃદયમાં પ્રાણ ન હોય તો હૃદયની કોઈ કિંમત નથી. એમ શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે અને એ વાંગમય સ્વરૂપમાં પરમાત્માનો એ 10મ સ્કંદ એટલે ભગવાનનું હૃદય છે. અને એ હૃદયમાં પ્રાણરૂપી કોઈ કથા હોય તો ભગવાને રચાવેલો એ રાસ, મહારાસ, પંચાધ્યાયી રાસની કથા એ ભગવાનના પ્રાણ સમી કથા છે. અને હવે સુખદેવજી મહારાજ આપણને સૌને રાસમાં નહીં ભગવાનની મહારાસની લીલામાં લઈ જાય છે. પ્રભુએ રચાવેલો મહારાસ. મધ્યરાત્રિએ ઠાકોરજી ત્રિભંગ લલિત બનીને ઠાકોરજી વેણુ નાદ કરે. રાધાજીએ કહ્યું હતું કે પ્રભુ હવે રાસ રમાડો. અને ભગવાન શરદ પૂર્ણિમાની રાત્રિએ ઠાકોરજી રાસ રમાડવા માટે વાંસળી વગાડે. અને પ્રભુ જ્યારે વાંસળી વગાડે પૂર્ણિમાનો એ ચંદ્ર બરાબર 16 કળાએ ખીલો છે. વન્ય સંપત્તિનો શૃંગાર કરીને ઠાકોરજી જંગલમાં ગયા અને યમુનાના કાંઠે પ્રભુ વેણુનાદ કરતા હતા. યમુનાનું જળ સ્તંભી ગયું છે પ્રભુની વાંસળી સાંભળીને. પરમાત્માએ વેણુ વગાડી અને વાંસળીનો અવાજ જ્યારે ગોપીઓના કાનમાં ગયો, પોતાના પતિને સૂતો મૂકી, પોતાના બાળકોને મૂકી, પોતાના મા બાપને મૂકીને ગોપીઓ ચાલી છે. પરમાત્માને મળવા માટે નીકળી જાય છે. જેટલી ગોપીઓને સંભળાણું એ બધી ગોપીઓ ગઈ. હવે તમને ને આપણને બધાને એક આશ્ચર્ય, એક પ્રશ્ન થાય કે ભગવાને વેણુ વગાડી તો પાછો પ્રશ્ન આવ્યો જેટલી ગોપીઓને સંભળાણી એટલી બધી ગયું. તો હવે જે ઘરમાં જે ઓરડાની અંદર એક ગોપી હતી એ ગોપીને સંભળાણી તો એની સાથે એના સાસુ, સસરા, મા બાપ, દીકરા, પતિ બધા હતા તો એ કોઈને ન સંભળાણી. આ સેટેલાઇટના માધ્યમથી એના વેવ્સ છોડવામાં આવે, એક જગ્યાએથી પ્રસારણ થતું એ રેડિયાનો કાર્યક્રમ કેટલા લોકોને સંભળાય? કોને કોને સંભળાય? કોને સંભળાય? સ્ટેશન ફ્રીક્વન્સીમાં હોય. હાલો, હા, બરાબર. તમે રેડિયો સ્ટેશનની બાજુમાં જ રહ્યો છો તો ફ્રીક્વન્સી હોય કે ન હોય? હે, કનેક્ટ કરો તો, પણ કનેક્ટ કરવા માટે રેડિયો જોઈએ કે નહીં? કનેક્ટ કરવા માટે રેડિયો ઘરમાં હોવો જોઈએ.
સાધન ન હોય તો એ વેવ્સ તમારી હારે કનેક્ટ થાય નહીં. એમ તમારી અંદર જ્યાં સુધી ભક્તિનું સાધન નહીં હોય ત્યાં સુધી ભગવાનની વાંસળીનો સૂર તમને કઈ રીતે સંભળાશે નહીં, કનેક્ટ નહીં થાય. ઠાકોરજીની વાંસળી સાંભળવા માટે તમારી પાસે સાધન જોઈએ ભક્તિનું. અને એ ગોપીઓની પાસે, જેની પાસે સાધન હતું, એ ગોપીઓને ભગવાનની વાંસળી સંભળાણી અને ગોપીઓ રાત્રે ગઈ છે ભગવાન પાસે. પ્રભુની પાસે જ્યારે જાય છે, આ રાસ વાલા ભક્તજનો સામાન્ય રાસ નથી. આ કોઈ પુરુષે રચાવેલો રાસ નહીં, આ તો સ્વયં આપણા ઠાકોરજીએ રચાવેલો મહારાસ છે. સ્ત્રી અને પુરુષનો રાસ નથી, આ જીવ અને જીવ અને ઈશ્વરનું મિલન છે આ મહારાસ. જ્યાં રાસમાં પવિત્રતા છે, જ્યાં રાસમાં ઉદાત્તતા છે, જે રાસને જોવાની ઝંખના કૈલાસમાં બેઠેલા ભગવાન મહાદેવને પણ થાય કે મારે રાસ જોવો છે, મારે રાસ જોવો છે. જેને રાસ જોવાની ઈચ્છા થતી હોય ભગવાન મહાદેવને, જુનાગઢના નરસિંહ મહેતાને ભગવત કૃપાથી રાસમાં પ્રવેશ મળે અને પેલી મશાલ લઈને ઊભા હોય અને મશાલની સાથે સાથે હાથ સળગી જાય તોય ખબર ન પડે એવી તલ્લીનતા પમાડી દે એવો આ દિવ્ય મહારાસ છે. કામને પ્રગટ કરવાનો આ રાસ નથી. અડધી રાત્રે રમાયો રાસ, પણ કામને પ્રગટ કરવા માટે નહીં, કામનો નાશ કરવા માટે મહારાસ છે. ભગવાન વેણુનાદ કરે છે, ગોપીઓ આવે છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિત. પરમાત્માએ યોગ માયાને સાથે લઈને મહારાસ રચાયો છે. ગોપીઓ આવે છે ભગવાન પાસે. પરમાત્માએ ગોપીઓને આવેલી જોઈને ભગવાને સ્વાગત કર્યું. આ ગોપીઓ કોણ છે? આ વૃંદાવન કયું છે? આ રાસલીલા ક્યાં રચવાની છે? આપણા હૃદયરૂપી વૃંદાવનમાં આ આત્મારૂપી કૃષ્ણ અનાહદ નાદ, જે આપણો અંદરનો જે નાભીનો નાદ નીકળે છે, એ નાદરૂપી મોરલી વાંસળી વગાડે છે. અને આપણી ચિત્તની વૃત્તિરૂપી ગોપીઓ, ગોપી એટલે સ્ત્રી છે જ નહીં. મેં આગળના દિવસોમાં પણ એક ગોપીની વ્યાખ્યા આપી હતી. ગોપી એટલે સ્ત્રી નથી, પણ જેના હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ છુપાઈને રહ્યો છે એ બધા જ જીવાત્માઓ ગોપી છે ભગવાનના, જેને પ્રભુના પ્રેમને પોતાની અંદર રાખ્યો છે. તો એ પરમાત્માની ગોપીઓ એટલે આપણી ચિત્તની વૃત્તિઓ દોડતા દોડતા ભગવાન પાસે ગઈ અને જેવી ભગવાન પાસે આવી પરમાત્માએ સ્વાગત કરે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિવ. આવો, હું તમારું સ્વાગત કરું છું. તમે શા અહીંયા આવ્યા છો? તમને શું પ્રિય કરું? તમારે જે જોતું તે માગી લો મારી પાસે. પણ આટલું કહ્યા પછી ભગવાને ત્રીજું વાક્ય બોલ્યા કે તમે અત્યારે શું કામ આવ્યા? વ્રજસ્યાના મયમ કશ્ચિત વ્રતાગમન કારણ. શા માટે આવ્યા તમે? આ રાત્રિના સમયે સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. આ સમય તમારો તમારા પતિ પાસે રહેવાનો છે, અહીંયા આવવાનો સમય નથી. આ ભગવાન પોતાની અંદર રહેલો ધર્મ ગોપીઓને બતાવે છે. આમ જોવા જાવ તો આ ગોપીઓ એટલે રામા અવતારના બધા જ ઋષિ મુનિઓ. ભગવાન રામે કહેલું કે તમારે જો મારી સાથે આનંદની લીલા કરવી હોય તો આ સમયે હું મર્યાદા પુરુષોત્તમ બનીને આવ્યો છું, એટલે તમને આનંદ નહીં અપાવી શકું,
પણ તમે કૃષ્ણ અવતારમાં ગોપીઓ બનીને આવો, સ્ત્રી બનીને આવો, તો હું તમને ત્યાં તમારી ઈચ્છાઓ સંપન્ન કરીશ. એટલે બધા જ ઋષિમુનિઓ સ્ત્રી બની અને કૃષ્ણ અવતારમાં આવ્યા ભગવાન ઠાકોરજી સાથે લીલા કરવા માટે. જ્યારે ગોપીઓ બધા આવે છે, ભગવાને ધર્મ સમજાવ્યો કે પોતાના પતિ પાસે રહેવું જોઈએ, આ સમયે અહીં ન આવવું જોઈએ, પોતાના પતિનો ત્યાગ ન કરવો જોઈએ કોઈ પણ સ્થિતિમાં. પોતાનો પતિ દુશ્શીલ હોય, જડ હોય, રોગી હોય, નિર્ધન હોય, ક્રોધી હોય, ગમે તેવો હોય, પણ પોતાના પતિનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ. ભગવાને ધર્મ સમજાવ્યો એટલે જેટલા ઋષિ પત્નીઓ હતા એ બધા જ પાછા ગયા, પણ ગોપીઓ પાછા ન ગયા. ગોપીઓએ કહ્યું કે અમે પાછા નહીં જઈએ, તમે બોલાવ્યા છે ને અમે આવ્યા છીએ. પાછું જવાની વાત જ્યારે ભગવાને કરી તો ગોપીઓને બહુ દુઃખ લાગ્યું. ગોપીઓની આંખમાં આંસુ આવી ગયા. અંદરથી જે ઊંડો શ્વાસ ભરે છે એ શ્વાસ ગરમ માંડ્યો નીકળવા. ઘણી ગોપીઓ તો પોતાના પગના અંગૂઠાથી આ ધરતીને કોતરે છે કે કદાચ જો આ ધરતી અમને જગ્યા આપી દે તો અમે સમાઈ જઈએ. પણ એવા સમયે ભગવાન ઓળખી ગયા કે ગોપીઓને દુઃખ લાગી આવ્યું છે, એટલે ભગવાને સામે ચાલીને કીધું, ચાલો ગોપીઓ તમને ફરવા લઈ જાઓ. ભગવાન બધી ગોપીઓને લઈને વૈકુંઠમાં ગયા. વૈકુંઠમાં જઈ અને પૂછું કાંઈ રોકાઈ જવું છે? હવે ગામડેથી શહેરમાં લઈ આવો તો કોણ ન ગમે? ગામડેથી શહેરમાં આવો તો કોને ન ગમે? પણ અહીંયા ભગવાને ગોપીઓને પૂછ્યું કે રોકાઈ જવું છે ને, ત્યારે ગોપીએ કીધું કે ના, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ ત્યાં નંદ કુંવર ક્યાંથી લાવું, વ્રજ વાલું રે. અમે વૈકુંઠમાં આવીએ તો પણ અમારો નંદકુંવર ક્યાં મળે અમને? અમારે 4 હાથવાળા ચતુર્ભુજની જરૂર જ નથી, અમારે તો અમારો કૃષ્ણ જોઈએ છે 2 હાથવાળો. ત્યારે પરમાત્મા સૌ ફરી પાછા બધાને લઈને આવ્યા નીચે વ્રજમાં. ભગવાને પૂછ્યું, ગોપીઓ તમારી ઈચ્છા શું છે? તમને જે ઈચ્છા હોય કહો. ગોપીઓ એક જ વાત કરી, પ્રભુ અમારી એક જ ઈચ્છા છે, અમને રાસ રમાડો. રાસનો અર્થ છે રસો વઈ, ભળી જવું, ભગવાનના રસમાં ભળી જવું એ રાસ. રસોનો સમૂહ એટલે રાસ. અમને રાસ રમાડો. ભગવાને ત્રિવિધ રાસ રચાયો છે. પહેલો રાસ એક એક ગોપી અને એક એક કાન. બીજો રાસ 2 ગોપી વચ્ચે કાન. અને ત્રીજો રાસ 4 ફરતી ગોપીઓ અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા કૃષ્ણ રાસ રમે. પરમાત્મા રાસ રચાવે છે. હવે હું તમને એક વાત ખાલી બતાવી દઉં, જે મને કૃષ્ણએ તમને બધાને કહેવાનું કીધું છે. કહું, મને કહ્યું છે કે આ બધાને કહી દેજે. મેં કીધું હા, કે જ્યાં જ્યાં મારો મહારાજ થાય છે ત્યાં હું રમવા જાઉં છું. આવું કૃષ્ણએ કેવડાવ્યું છે તમારા બધા માટે. અને બીજું એવું કેવડાવ્યું છે કે મારા મહારાસમાં જે એક ફેરો મારે એને 84ના ફેરામાંથી છોડાવવાની જવાબદારી મારી છે. ખાલી એક ફેરો મારે એને 84 લાખમાંથી છોડાવવાની જવાબદારી ઠાકોરજીની છે.
અને પરમાત્માએ એ ગોપીઓને સાથે લઈ ઠાકોરજી વેણુનાદ કરે. ઠાકોરજી અનેક રૂપ ધારણ કરી અને ગોપીઓની સાથે રમે છે. વાસલડી વાગી રે વનરાવન મહેકી ઉઠ્યા. વાસલડી વાસલડી વાગી રે વનરાવન મહેકી ઉઠ્યા. રાધાનું ભાવ ભર્યું મુખડું રે વાસલડીની વાટ જુએ. રાધાનું ભાવ ભર્યું મુખડું રે વાસલડીની વાટો જુએ. રાધાનું ભાવ ભર્યું કંકણ રે વાસલડીની વાટો જુએ. રાધાનું ભાવ ભર્યું કંકણ રે વાસલડીની વાટો જુએ. વાસલડી વાગી રે પલવારમાં ખનકી ઉઠ્યા. એ વાસલડી વાગી રે પલવારમાં ખનકી ઉઠ્યા. રાધાનું ભાવ ભર્યું હૈયું રે વાસલડી
રાધાનું ભાવ ભર્યું હૈયું રે વાસલડીની વાટ જુએ